વરસાદી માહોલ સૂત્રાપાડાના પ્રાચી તીર્થમાં મેઘ મહેર અષાઢી બીજે વરસાદથી ભક્તોમાં પણ ખુશીનો માહોલ ખેડૂતોના પાકોને જીવનદાન મળ્યું વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ ગરમીથી લોકોને રાહત મળી છે તો ગીર સોમનાથમાં પણ મેઘ મહેર થઈ છે સૂત્રાપાડાના પ્રાચી તીર્થમાં મેઘ મહેર થઈ અષાઢી બીજે વરસાદથી ભક્તોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ છે સૌરાષ્ટ્રમાં પણ વરસાદી આગાહી કરવામાં આવી છે આજે અષાઢી બીજનો દિવસ છે તે વચ્ચે વરસાદનું પડવું શુભ માનવામાં આવે છે ગીરમાં છવાયા ગાઢ વાદળો એની તસવીર અમે આપને બતાવીએ વાદળો વચ્ચે તાલાલા ગીરના ગ્રામ્યમાં વરસાદી ઝાપટા પડ્યા છે પાણીકોટા જાવંત્રી લીમદ્રા ગીર વિઠ્ઠલપુર સહિત ગામોમાં વરસાદી ઝાપટા પડ્યા છે 10 દિવસના વિરામ બાદ વરસાદી ઝાપટા આવતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે ખેડૂતોએ વાવણી કરેલા પાકોને ફાયદો થશે તો ગીર સોમનાથની આ તસવીરો મેં આપને બતાવી રહ્યા છે કે જ્યાં અલગ અલગ જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં મેઘ મહેર થઈ છે ગીર વિઠ્ઠલપુર સહિત આ ગામોમાં વરસાદ પડ્યો છે વરસાદી ઝાપટા આવતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે ચારે તરફ હાલ મેઘ મહેર જોવા મળી રહી છે ગીર સોમનાથમાં પણ વિરામ બાદ ફરી એક વખત મેઘરાજાએ એન્ટ્રી કરી છે અષાઢી બીજનો આ વરસાદ છે કે જે ગીર સોમનાથમાં પડી રહ્યો છે અને અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે જેને લઈને ખેડૂતોમાં ખુશી છે તો પાણીકોઠા જાવંત્રી લીમદ્રા સહિત જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં વહેલી સવારથી જ વરસાદ જોવા મળી રહ્યો છે ગીરમાં ગાઢ વાદળો છવાયા છે જો કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અને તે વચ્ચે જ સારો એવો વરસાદ વહેલી સવારથી જોવા મળી રહ્યો છે તો આ એ તસવીરો અમે આપને બતાવી રહ્યા છે ગીર સોમનાથમાં કે જ્યાં વિઠ્ઠલપુર સહિત ગામોમાં વરસાદ જોવા મળ્યો છે